નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય ગણિત પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી પ્રશ્ન 2નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, માફ કરજો, બનું સોલ્યુશન બાકી છે. હું તમને ઝડપથી પહોંચતું કરીશ. અત્યારે હું તમને પ્રશ્ન 3 અ અને બ સમજાવવા જઈ રહ્યો છું. એની અંદર સાચા જોડકા બનાવ આપેલું છે, તો તમે જોડકા જોઈ શકો છો પ્રકરણ 1 થી. બીજું જોડકું જુઓ વિદ્યાર્થી મિત્રો. જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. નંબર 3, નંબર 4, હવે પ્રશ્ન 3 બ, નીચેના દાખલા ગણો. નંબર 1, શોધો. તો વિદ્યાર્થી મિત્રો પહેલો ને બીજો તમે જોઈ શકો છો. હવે નંબર 3 અને 4, નંબર 2 ની અંદર ગુણાકાર કરો આપેલા છે, એ પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે 3 અને 4, વિદ્યાર્થી મિત્રો હું વાંચન એટલા માટે નથી કરતો, જો વાંચન કવરેજ તો વિડીયો ખૂબ લાંબી થઈ જશે, એટલા માટે તમારે જાતે જોઈને લખવું પડશે. હવે નંબર 3 છે, એની અંદર ભાગાકાર કરો આપેલું છે. હવે નંબર 3 અને 4 જોઈએ વિદ્યાર્થી મિત્રો. નંબર 4, નીચેના દાખલા ગણો, એ પણ તમે જોઈ શકો છો. પહેલું છે, એક કાર 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 15 કિમી અંતર કાપે છે, તો 5 લીટર પેટ્રોલનો ઉપયોગ કેટલા કિમી અંતર કાપશે? તો તમે જોઈ શકો છો આન્સર, 1 લીટર પેટ્રોલમાં કાપેલું અંતર બરાબર 15 કિમી, માટે 5 લીટર પેટ્રોલમાં કાપેલું અંતર કેટલું? તો વિદ્યાર્થી મિત્રો આન્સર તમે જોઈ શકો છો.
નંબર 2, એક નિયમિત બહુકોણની પરિમિતિ 21 સેમી છે. જો દરેક બાજુની લંબાઈ 3.5 સેમી હોય તો બહુકોણની કેટલી બાજુઓ છે? તો બહુકોણની પરિમિતિ બરાબર 21 સેમી, બાજુની લંબાઈ 3.5 સેમી, બહુકોણની કુલ બાજુઓ તમે જોઈ શકો છો. નંબર 3, એ દાખલો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. નંબર 4 દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. અને આના વગર બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ.